નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. અગાઉ આપણે કેટલાક ઉદાહરણના દાખલાઓ જોઈ ગયા. હવે એથી આગળ વધીએ તો પ્રક્રિયાના ઉદાહરણો. ઉદાહરણ નંબર 23. જો રેખાઓ ટુ એક્સ પ્લસ વાય માઇનસ 3 ઇક્વલ ટુ 0, 5x પ્લસ ky માઇનસ 3 ઇક્વલ ટુ 0 અને 3x માઇનસ વાય માઇનસ 2 ઇક્વલ ટુ 0 સંગામી હોય તો કેની કિંમત શોધો. આન્સર અહીંયા આપણે કહી શકીએ કે ત્રણેય રેખાઓ સંગામી છે. એનો અર્થ શું થાય? તો ત્રણેય રેખાઓ અનન્ય છેદબિંદુમાંથી પસાર થાય, એટલે કે ત્રણેય રેખાઓનું અનન્ય છેદબિંદુ મળે. તો અહીં આપેલ રેખાઓ, તો પહેલી રેખા આપણને આપેલી છે 2x પ્લસ વાય માઇનસ 3 ઇક્વલ ટુ 0, એને આપણે નંબર 1 કહીએ. 5x પ્લસ ky માઇનસ 3 ઇક્વલ ટુ 0, એને આપણે નંબર 2 કહીએ. અને 3x માઇનસ વાય માઇનસ 2 ઇક્વલ ટુ 0, એને રેખા 3 કહીએ. તો આ સંગામી રેખાઓ. તો આ ત્રણેય રેખાઓ સંગામી રેખાઓ. એનો અર્થ કે ત્રણેય રેખાઓનું એક અનન્ય છેદબિંદુ મળે, એક અને માત્ર એક જ છેદબિંદુ મળે. માટે તો ત્રણ પૈકી કોઈ પણ બે રેખાનું છેદબિંદુ મેળવીએ તો એ ત્રીજી રેખા ઉપર હોય. તો માટે તો રેખા 1 અને 3 ના, તો આ તો રેખા 1 અને 3ના છેદબિંદુ માટે ચોકડી ગુણાકારની રીતે સમીકરણ 1 અને 3 ઉકેલતા તો માટે તો છેદબિંદુના યામ મળે. તો છેદબિંદુના યામ કયા સ્વરૂપે લખી શકાય? તો આપણે લખી શકીએ ચોકડી ગુણાકારની રીતે ઉકેલ મેળવીએ તો છેદબિંદુ XY હોય તો x અપોન, તો પ્રથમ અને ત્રીજું સમીકરણ લઈએ છીએ. કેમ કે બીજા સમીકરણમાં અજ્ઞાત પદ કે, માટે પ્રથમ અને ત્રીજા સમીકરણનું છેદબિંદુ જે આપણને તો છેદબિંદુના યામ મળે, એ યામ તો ફરી બીજા સમીકરણનું સમાધાન કરે. તો x અપોન, તો એક્સવાળા પદ આપણે જોઈએ તો એના માટે તો એક્સના છેદમાં તો એક્સવાળા પદ દબાઈ દો. 1 માઇનસ 3 અને માઇનસ 2 માઇનસ 1 માઇનસ 2, તો 1 માઇનસ 3 માઇનસ 1 માઇનસ 2, તો આ બેનો ગુણાકાર માઇનસ આ બેનો ગુણાકાર થશે ઇક્વલ ટુ વાય અપોન, તો વાયવાળું પદ દબાઈ દો. તો માઇનસ 3 2 અને તો માઇનસ 2 તો 3 ઇક્વલ ટુ, તો ફરી આ બેનો ગુણાકાર માઇનસ આ બેનો ગુણાકાર અને ઇક્વલ ટુ 1 અપોન, તો અચળ પદ દબાઈ દો. તો એક્સ અને વાયના સહગુણકો એટલે કે 2 1 3 માઇનસ 1, માટે એક્સ અપોન માઇનસ 2 માઇનસ માઇનસ તો માઇનસ 3
-2 - 3 એટલે કે -5 અને ઇક્વલ ટુ વાય અપોન -9 માઇનસ માઇનસ પ્લસ તો 4 અને ઇક્વલ ટુ 1 અપોન ફરી આ બેનો ગુણાકાર માઇનસ આ બેનો ગુણાકાર તો -2 - 3 એટલે કે -5 અને માટે તો એક્સ ઇક્વલ ટુ 1 અને વાય ઇક્વલ ટુ 4 - 9 એટલે કે તો -5 તો ઇક્વલ ટુ પણ 1 માટે રેખા 1 અને 3નું તો છેદ બિંદુ તો 1 1 મળે, જે રેખા 2 પર પણ હોય. કારણ તો રેખાઓ સંગામી છે એનો અર્થ છે એટલે કે ત્રણેય રેખાઓનું એક અનન્ય છેદબિંદુ મળે તો કોઈ પણ બે રેખાનું છેદબિંદુ એ ત્રીજી રેખાનું પણ તો છેદબિંદુ થાય એટલે કે ત્રીજી રેખા એમાંથી પસાર થાય અને માટે તો રેખા 2નું સમીકરણ છે એનું સમાધાન થાય. માટે આપણે લખી શકીએ 5 × એક્સની જગ્યાએ તો એક્સી આમ લખો અને વાયની જગ્યાએ વાય આમ લખો તો સમીકરણનું સમાધાન થાય એટલે કે ડાબી બાજુ મળતી કિંમત ઇક્વલ ટુ જમણી બાજુ મળતી કિંમત. તો એક્સની કિંમત 1 લખીએ તો 5 × 1 પ્લસ કે × 1 એટલે કે પ્લસ કે -3 ઇક્વલ ટુ 0 થાય. તો 5 પ્લસ કે -3 ઇક્વલ ટુ 0 અને ઇમ્પ્લાઇઝ તો કેની કિંમત આપણને મળે કે ઇક્વલ ટુ 5 - 3 એટલે કે 2 તો કે ઇક્વલ ટુ -2 તો કેની કિંમત -2 મળે જે માગેલ કિંમત છે તો આ માગેલ કિંમત થાય. હવેથી આગળ વધીએ તો ઉદાહરણ નંબર 25. તો ઉદાહરણ નંબર 25 આપણે જોઈએ. તો હવેથી આગળ વધીએ ઉદાહરણ નંબર 25. આપણે એવી કલ્પના કરીએ છીએ કે એક રેખા એક સાદા અરીસાની જેમ કામ કરતી હોય તો બિંદુ 1 2નું આ રેખાને સાપેક્ષ પ્રતિબિંબ શોધો. એટલે કે આ રેખા આપણને આપેલી છે, ધારો કે આ રેખા છે, આ આપેલી રેખાનું સમીકરણ x - 3y + 4 = 0 અને કોઈ બિંદુ આપણને આપેલું છે બિંદુ 1 2 તો આ બિંદુ 1 2 એને આપણે એ કહીએ તો એનું પ્રતિબિંબ તો આ અરીસા તરીકે વર્તે છે માટે એનું પ્રતિબિંબ તો એના લંબ રૂપે મળે. એનો અર્થ કે પ્રતિબિંબ તરીકે મળતું બિંદુ a' હોય તો a' માટે તો આપેલી રેખા એનો લંબ દ્વિભાજક રેખા થાય અને લંબ દ્વિભાજકના ગુણધર્મથી તો આપણે તો માગેલ પરિણામ મેળવી શકીએ એટલે કે તો એને સાપેક્ષ પ્રતિબિંબના યામ મેળવી શકીએ. ધારો કે પ્રતિબિંબના યામ a' તો એ બી તો યામ આપણે ધારી લઈશું. તો આપણે ધારી લઈએ ધારો કે બિંદુ 1 2નું આપણને રેખા આપેલી છે તો રેખા x - 3y + 4 = 0 ને સાપેક્ષ પ્રતિબિંબ a' અને આપણે એ કહીશું તો a' એ બી માટે તો a' માટે તો a' રેખાખંડનો લંબ દ્વિભાજક રેખા એ તો લંબ દ્વિભાજક એ રેખા x - 3y + 4 = 0 થાય. એનો અર્થ કે રેખા એ આ રેખાખંડનો લંબ દ્વિભાજક થાય. તો માટે આપણે કહી શકીએ કે a' એ આપેલી રેખાને લંબ થાય માટે a' રેખા તો આમાંથી પસાર થતી રેખા એ લંબ તો રેખા x - 3y + 4 = 0 અને માટે
તો ફરી આપણે કહી શકીએ કે માટે એ ડેશનો ઢાળ ઇક્વલ ટુ -1 અપોન તો રેખા x - 3y + 4 ઇક્વલ ટુ 0નો ઢાળ. પણ આનો ઢાળ તો આપણે જાણીએ તો ઇક્વલ ટુ -1 અપોન તો આ ઢાળ માટેનું સૂત્ર -a/b એટલે કે -1 અપોન તો -3 અને ઇક્વલ ટુ તો માઇનસ માઇનસ તો માઇનસ આપણને કેન્સલ થાય તો -3 મળી. 3 વખત માઇનસ ચિહ્ન છે માટે તો -3 રેખાનો ઢાળ મળી. પણ એ ડેશનો ઢાળ કેટલો થાય તો એ અને એ ડેશના યામ જાણીએ છીએ. એના યામ 1, 2 ને ડેશના યામ તો આ આપણને આપેલા છે માટે જો ઢાળની ગણતરી કરીએ તો b - 2 અપોન a - 1 અને ઇક્વલ ટુ -3 માટે તો b - 2 ઇક્વલ ટુ -a તો 3a + 3 અને માટે તો 3a + b ઇક્વલ ટુ તો -2 ને આ બાજુ લઈ જઈએ તો ઇક્વલ ટુ 5. તો 3a + b ઇક્વલ ટુ 5 અને ઇમ્પ્લાઇઝ તો b ઇક્વલ ટુ 5 - તો 3a મળે. આને આપણે નંબર 1 કહીએ. આદેશની રીતનો ઉપયોગ કરવા માટે બીને આપણે આદેશ તરીકે લઈએ. તથા આપણે કહી શકીએ તથા એ ડેશનું મધ્યબિંદુ તો રેખાખંડનું મધ્યબિંદુ તો એના માટેનું આપણે સૂત્ર જાણીએ મધ્યબિંદુના યામ. તો મધ્યબિંદુના યામ આપણે મેળવી શકીએ a + 1 અપોન 2 તો બંને બિંદુના x યામનો સરવાળો અપોન 2 એ જ રીતે y યામનો સરવાળો અપોન 2 તો b + 2 અપોન 2 જે લંબ દ્વિભાજક રેખા x - 3y + 4 ઇક્વલ ટુ 0 પર. તો રેખાખંડનું મધ્યબિંદુ એ તો આ રેખા ઉપર માટે રેખાના સમીકરણનું સમાધાન કરે માટે આપણે કહી શકીએ કે એક્સની જગ્યાએ x યામ એટલે કે a + 1 અપોન 2 લખીએ તો a + 1 અપોન 2 -3 ઇન્ટુ b + 2 અપોન 2 + 4 ઇક્વલ ટુ 0 થાય. અને માટે તો 2 વડે ગુણતા તો a + 1 - 3b - 6 + 8 ઇક્વલ ટુ 0 અને માટે તો a - 3b 1 - 6 એટલે કે -5 + 8 તો +3 ઇક્વલ ટુ 0 પણ b ઇક્વલ ટુ તો 5 - 3a તો માટે તો a - 3 ઇન્ટુ 5 - 3a + 3 ઇક્વલ ટુ 0 અને માટે તો a - 15 -+9 ઇન્ટુ a + 3 ઇક્વલ ટુ 0 અને માટે a + 9 એટલે કે 10a અને ઇક્વલ ટુ 3 - 15 એટલે કે 12 -12 આ બાજુ લઈ જઈએ તો ઇક્વલ ટુ 12 અને ઇમ્પ્લાઇઝ a ઇક્વલ ટુ તો 12 અપોન 10 અને ઇક્વલ ટુ 6 અપોન 5 2 વડે ભાગતા તો એની કિંમત 6 અપોન 5 મળી અને માટે b ઇક્વલ ટુ તો 5 - 3 અને ઇક્વલ ટુ 5 - 3 ઇન્ટુ એટલે કે 18 અપોન 5 અને ઇક્વલ ટુ 25 - 18 તો 7 અપોન 5 માટે માગેલ પ્રતિબિંબ કયું થાય તો AB એટલે કે તો 6 અપોન 5 7 અપોન તો 5 મળી. તો આ રેખામાં તો 1, 2 બિંદુનું માગેલું પ્રતિબિંબ તો 6 અપોન 5 7 અપોન 5 મળે એમ આપણે કહી શકીએ. તેથી આગળ વધીએ તો ઉદાહરણ નંબર 27. જે રેખા દ્વારા રેખાઓ 5x - y + 4 ઇક્વલ ટુ 0
તથા 3x + 4y - 4 = 0ની વચ્ચે બનતા રેખાખંડનું મધ્યબિંદુ 1,5 હોય તે રેખાનું સમીકરણ મેળવો. એનો અર્થ કે આ બે રેખાઓની વચ્ચે બનતા રેખાખંડનું મધ્યબિંદુ 1,5 હોય. એનો અર્થ કે તો બે રેખાઓ છેદક રેખાઓ છે, એના દ્વારા તો ત્રીજી રેખા કે એનું તો મધ્યબિંદુ કોઈ રેખાખંડ આપણને મળે, આ બે રેખાઓ પરના કોઈ બે બિંદુને જોડતા, તો એ રેખાખંડનું મધ્યબિંદુ 1,5 હોય. તો એવી રેખાનું આપણે સમીકરણ મેળવવું. તો એ રેખા ઉપરનું એક બિંદુ આપણે જાણીએ 1,5 એનું બિંદુ થાય. જો ઢાળ મળી જાય તો આપણે ગણતરી કરી શકીએ, પણ અહીંયા તો ઢાળનો ઉપયોગ કરવાની જરૂર નહીં પડે. તો અહીં આપેલ રેખાઓ x - y + 4 = 0 અને બીજી રેખા આપણને આપેલી છે 3x + 4y - 4 = 0. આ બે રેખાઓ આપણને આપેલી. તો અહીંયા આપણે જોઈએ આ બે રેખાઓ આપણને આપેલી છે અને આકૃતિ આપણે દોરીએ તો આ પ્રમાણે આપણને તો આકૃતિ મળશે કે આ પ્રમાણે એક રેખા આપણે લઈએ, અહીંયા આકૃતિ દોરીએ. આ ધારો કે y અક્ષ અને આ x અક્ષ. અંદાજિત રેખાઓ ધારો કે આપણને તો ગમે ત્યાં મળે, પણ આપણે તો આ પ્રમાણે દોરીએ. એક રેખા આ પ્રમાણે અને બીજી રેખા આપેલી રેખા તો ધારો કે આ પ્રમાણે તો મેળવી. બીજી રેખા પહેલી રેખા 5x - y + 4 = 0. તો 5x - y + 4 = 0 અને બીજી રેખા 3x + 4y - 4 = 0. આ બે રેખાઓ ઉપરનું તો કોઈ રેખાખંડ તો એ રેખાખંડનું મધ્યબિંદુ 1,5 હોય. તો આ ધારો કે 1,5 બિંદુ. તો ધારો કે માગેલ રેખા આપેલ રેખાઓ એક અને બેને અનુક્રમે α1, β1 અને α2, β2 બિંદુમાં છેદે. એટલે કે આ બિંદુ α1, β1 અને આ બિંદુ α2, β2 માટે આપણે કહી શકીએ કે α1, β1 તો પ્રથમ રેખા ઉપરનું બિંદુ અને માટે આપણને નિરૂપણ મળે 5α1 - β1 + 4 = 0 અને તો આને આપણે લખી શકીએ. બીજું સમીકરણ મળે 3α1 + 4β1 - 4 = 0 મળે. એટલે કે આ બંને બિંદુઓ તો આ બંને રેખાઓ પરના બિંદુઓ થાય એમ આપણે કહી શકીએ. તો આ બે રેખાઓના તો આ છેદ બિંદુના યામની મદદથી α1, β1 અને α2, β2 વચ્ચે સંબંધ દર્શાવતા આપણને આ એક પરિણામ તો મળે. હવે આ પરિણામ ઉપરથી આપણે તો બંનેમાંથી તો β1ને સૂત્રનો કરતા બનાવીએ. β1 =
અહીંયા આપણે લખી શકીએ કે અહીંયા આલ્ફા ટુ લખવાના છે, કારણ કે બિંદુના યામ આલ્ફા ટુ છે, બીટા ટુ. તો માટે બીટા વન ઇક્વલ ટુ, તો બીટા વન ઇક્વલ ટુ 5 આલ્ફા વન તો 5 આલ્ફા વન પ્લસ તો 4, અને બીજા સમીકરણમાંથી બીટા ટુને આપણે સૂત્રનો કરતા બનાવીએ તો 4 બીટા ટુ, તો બીટા ટુ ઇક્વલ ટુ 4 માઇનસ 3 આલ્ફા ટુ, તો 4 માઇનસ 3 આલ્ફા ટુ અપોન તો 4 મળે. તો આલ્ફા બીટા વન અને બીટા ટુ વચ્ચે સંબંધ દર્શાવતું આ પરિણામ મળે. તથા આપણે કહી શકીએ તો આ બે બિંદુને જોડતા રેખાખંડનું મધ્યબિંદુ, તો મધ્યબિંદુ 1 5, તો 1 5 એ બિંદુ આલ્ફા વન બીટા વન અને આલ્ફા ટુ બીટા ટુ ને જોડતા રેખાખંડનું મધ્યબિંદુ આ આપણને આપેલું. અને માટે આપણે કહી શકીએ કે માટે તો આલ્ફા વન પ્લસ આલ્ફા ટુ અપોન ટુ અને બીટા વન પ્લસ બીટા ટુ અપોન ટુ અને ઇક્વલ ટુ તો 1 5. માટે તો આલ્ફા વન પ્લસ આલ્ફા ટુ ઇક્વલ ટુ તો 2, બંનેને સરખાઈ દો તો આલ્ફા વન પ્લસ આલ્ફા ટુ અપોન ટુ ઇક્વલ ટુ 1 તો ઇક્વલ ટુ 2, અને એ જ રીતે બીટા વન પ્લસ બીટા ટુ અપોન ટુ ઇક્વલ ટુ 5, તો માટે બીટા વન પ્લસ બીટા ટુ ઇક્વલ ટુ 10. હવે આ બીટા વન અને બીટા ટુની કિંમત આમાં લખતા, તો માટે તો એક પરિણામ તો આપણને મળે આલ્ફા વન પ્લસ આલ્ફા ટુ ઇક્વલ ટુ 2, તથા તો બીટા વન તો 5 આલ્ફા વન પ્લસ 4 પ્લસ 4 માઇનસ 3 આલ્ફા ટુ અપોન 4 અને ઇક્વલ ટુ 10. માટે આપણે લખી શકીએ કે 4 વડે તો ગુણતા, તો 4 વડે ગુણીએ તો 5 ઇન્ટુ 4 એટલે કે તો 20 આલ્ફા વન પ્લસ 16 પ્લસ 4 માઇનસ 3 આલ્ફા ટુ અને ઇક્વલ ટુ 40. અને માટે 20 આલ્ફા વન માઇનસ 3 આલ્ફા ટુ અને ઇક્વલ ટુ 16 પ્લસ 4 એટલે કે 20, આ બાજુ લઈ જઈએ તો ઇક્વલ ટુ 20. પણ આલ્ફા વન ઇક્વલ ટુ આલ્ફા ટુ, તો માટે તો આલ્ફા ટુ ઇક્વલ ટુ 2 માઇનસ આલ્ફા વન, તો એ કિંમત આમાં ઉપયોગ કરીએ તો માટે તો 20 આલ્ફા વન માઇનસ 3 ઇન્ટુ આલ્ફા ટુની કિંમત લખીએ તો 2 આલ્ફા વન અને ઇક્વલ ટુ 20. અને માટે તો 20 આલ્ફા વન માઇનસ 6 માઇનસ માઇનસ પ્લસ 3 આલ્ફા વન ઇક્વલ ટુ 20. માટે 23 આલ્ફા વન ઇક્વલ ટુ 26 અને ઇમ્પ્લાઇઝ આલ્ફા વન ઇક્વલ ટુ 26 અપોન 23. તો આલ્ફા વનની આપણને કિંમત મળી. માટે આલ્ફા ટુ ઇક્વલ ટુ તો 2 માઇનસ આલ્ફા વન એટલે કે 26 અપોન 23 અને ઇક્વલ ટુ તો 46 માઇનસ 26 એટલે કે 20 અપોન 23. તો આલ્ફા ટુની આ કિંમત મળે, આલ્ફા વન અને આલ્ફા ટુની કિંમત મળે, તો એમાંથી તો બીટા વન અને બીટા ટુની કિંમત આપણે મેળવી શકીએ. તો બીટા વન તો માટે બીટા વન ઇક્વલ ટુ 5 આલ્ફા વન પ્લસ 4 અને ઇક્વલ ટુ તો 5 ઇન્ટુ આલ્ફા વન એટલે કે તો 5 ઇન્ટુ 26 અપોન 23 પ્લસ 4 અને ઇક્વલ ટુ 23 લસા લઈએ તો 5 ઇન્ટુ 26 પ્લસ 23 ઇન્ટુ 4 અપોન 23, તો 26 ઇન્ટુ 5 આપણે ગણતરી કરીએ તો માટે આપણને કિંમત મળે કે 222 અપોન 23. આનો ગુણાકાર કરી સરવાળો કરીએ તો આ કિંમત મળે. અને બીટા ટુ ઇક્વલ ટુ તો બીટા ટુની કિંમત મેળવીએ તો 4 માઇનસ 3 આલ્ફા ટુ, તો 4 માઇનસ 3 ઇન્ટુ
આલ્ફા 2 પણ આલ્ફા 2 ઇક્વલ ટુ તો આલ્ફા 1ની કિંમત આપણે મેળવેલી છે. આલ્ફા 2ની કિંમત 20/23 તો 3 ઇન્ટુ 20/23/4 અને ઇક્વલ ટુ ફરી સાદું રૂપ આપીએ તો લસા 4 ઇન્ટુ 23 મળે અને એ કિંમતમાંથી આપણે ગણતરી કરીએ તો બીટા 2ની કિંમત આપણને મળશે પણ અહીંયા બીટા 2ની કિંમત આપણે મેળવવી જરૂર નથી. એક બિંદુ આપણને મળી ગયું. રેખા ઉપરનું એક બિંદુ તો આપણે જાણીએ છીએ આલ્ફા 1 બીટા 1 મળી જાય તો બીટા 2ની કિંમત મેળવવાની જરૂર નથી. ગણતરી કરવી હોય તો કોઈ વાંધો નથી. તો 4 ઇન્ટુ 20 તો 23 એટલે કે 92 અને અહીંયા 92 માઇનસ તો 60 અને ઇક્વલ ટુ 32/92 અને ઇક્વલ ટુ 16/46 અને ઇક્વલ ટુ હજુ પણ આપણે 8/23 તો 8/23 મળે. પણ બીટા 2ની કિંમત મેળવવાની જરૂર નથી. એક બિંદુના યામ મેળવી દો તો હવે રેખાનું સમીકરણ મેળવી શકાય. તો માટે માગેલી રેખા 1 5 અને આલ્ફા 1 બીટા 1 તો એમાંથી પસાર થતી રેખા તો માગેલ રેખા 1 5 અને આલ્ફા 1 બીટા 1 તો આ બિંદુમાંથી પસાર થાય. તેથી માગેલ રેખાનું સમીકરણ આપણે લખી શકીએ. માગેલ રેખાનું સમીકરણ તો બે બિંદુ સ્વરૂપ રેખાના સમીકરણો પરથી y - 5 અને ઇક્વલ ટુ તો y1 ઇક્વલ ટુ એમ એટલે કે તો ઢાળનો ઉપયોગ કરો તો b1 માઇનસ તો બીટા 1 માઇનસ 5 આલ્ફા 1 માઇનસ 1 ઇન્ટુ x માઇનસ 1 તો આ માગેલ રેખાનું સમીકરણ થાય. હવે બીટા 1 આલ્ફા 1 એની કિંમત લખી દો તો માટે y - 5 અને ઇક્વલ ટુ બીટા 1 તો આલ્ફા 1 અને બીટા 1 આપણે કિંમત મેળવેલી હતી. બીટા 1ની કિંમત તો આ મળે અને આલ્ફા 1ની કિંમત આલ્ફા 2ની કિંમત પણ જરૂર નથી પણ અહીંયા બીટા 2ની કિંમત મેળવવા માટે આપણે એ જરૂર હતી. તો y - 5 અને ઇક્વલ ટુ બીટા 1 એટલે કે 222/23 માઇનસ 5 આલ્ફા 1 માઇનસ 1 તો 26/23 માઇનસ 1 તો આપણે આ પ્રમાણે લખવું પડે. અહીંયા તો આ પ્રમાણે લખીશું y - 5 ઇક્વલ ટુ તો આવું સ્વરૂપ મળે ઇન્ટુ x માઇનસ 1 માટે તો ફરી સાદું રૂપ આપીએ 23 લસા તો y - 5 અને ઇક્વલ ટુ 225 માઇનસ 23 ઇન્ટુ 5 એટલે કે તો 115 તો 115 222માંથી બાદ કરીએ તો 222 માઇનસ upon 26 minus 23 એટલે કે તો 3x minus 1 પણ 222 minus 115 and equal to 107 અને માટે તો 3y minus 15 equal to 107 into x minus 100 તો 7 અને માટે તો 107 into x minus 3y આ પદને આ બાજુ લઈ જઈએ પ્લસ 15 કરો તો 107 માઇનસ તો -107 પ્લસ 15 તો -90 તો 2 અને ઇક્વલ ટુ 0 જે માગેલ સમીકરણ. તો આ માગેલ રેખાનું સમીકરણ મળે.
ટૂંકમાં સમીકરણ મેળવવા માટે આપણને ખ્યાલ આવવો જોઈએ કે ભૌમિતિક આકૃતિનો પણ ઉપયોગ કરો યામ ભૂમિતિમાં, તો એ ખૂબ મહત્ત્વનું છે. તો હવેથી આગળ વધીએ. પ્રકીર્ણ સ્વાધ્યાય 10. એક્ઝામ્પલ 1. કેની કઈ કિંમત માટે રેખા તો k-3 ઇન્ટુ x -4 k² ઇન્ટુ y પ્લસ k² - 7k પ્લસ 6 ઇક્વલ ટુ 0 એ એક્સ અક્ષને સમાંતર થાય. તો આપેલ રેખા એક્સ અક્ષને સમાંતર, તો આપેલ રેખા એક્સ અક્ષને સમાંતર, પણ એક્સ અક્ષને સમાંતર છે માટે, તો એક્સ અક્ષને સમાંતર રેખા માટે આપણે જોઈ ગયા કે તો એક્સનો સહગુણક 0 થાય. તો ઇમ્પ્લાઇઝ એક્સનો સહગુણક ઇક્વલ ટુ 0 અને ઇમ્પ્લાઇઝ પણ એક્સનો સહગુણક કયો છે તો k-3 ઇક્વલ ટુ 0 અને ઇમ્પ્લાઇઝ તો k ઇક્વલ ટુ 3. તો જો રેખા એક્સ અક્ષને સમાંતર હોય તો કેની કિંમત 3 મળી. તો નંબર એ આન્સર તો એ આપણે લખીશું. હવે બી, જો આપેલ રેખા વાય અક્ષને સમાંતર થાય, તો આપેલ રેખા વાય અક્ષને સમાંતર હોય તો આપણે જાણીએ છીએ કે તો વાયનો, તો જેમ એક્સ અક્ષને સમાંતર હોય ત્યારે એક્સનો સહગુણક 0, તો વાયનો સહગુણક ઇક્વલ ટુ 0 અને ઇમ્પ્લાઇઝ પણ વાયનો સહગુણક 0 એટલે કે તો વાયનો સહગુણક કયો છે તો -4 k² અને ઇક્વલ ટુ 0 અને ઇમ્પ્લાઇઝ તો k² ઇક્વલ ટુ 4 અને ઇમ્પ્લાઇઝ તો k ઇક્વલ ટુ પ્લસ ઓર માઇનસ તો 2 મળે. તો કેની કિંમત +or-2 મળે. નંબર 3 એટલે કે સી. અહીંયા આપણે એ પણ ધ્યાનમાં રાખીશું k ઇક્વલ ટુ 3 લખીએ ત્યારે તો આ કિંમત 0 થશે, પણ આ કિંમત 0 થવી જોઈએ નહીં. તો એ બાબત ખાસ ધ્યાનમાં તો રાખીશું. હવે ત્રીજું વિકલ્પ છે ઉગમ બિંદુમાંથી પસાર થાય. તો આપેલ રેખા ઉગમ બિંદુમાંથી, તો ઉગમ બિંદુ 0, 0 માંથી પસાર થાય. તો એક્સની કિંમત 0 અને વાયની કિંમત 0 લખો એટલે કે અચળ પદ ઇક્વલ ટુ 0. તો ઇમ્પ્લાઇઝ તો k² - 7k પ્લસ 6 ઇક્વલ ટુ 0. કારણ કે ઉગમ બિંદુમાંથી પસાર થતી રેખા ઉગમ બિંદુનું સમાધાન કરે તો એક્સની કિંમત 0 લખો, વાયની કિંમત 0 લખો તો અચળ પદ 0. અને એ પણ આપણે યાદ રાખી શકીએ કે ઉગમ બિંદુમાંથી પસાર થતી રેખા માટે અચળ પદ ઇક્વલ ટુ 0 અને ઇમ્પ્લાઇઝ તો આના બે અવયવ મળશે કે તો -6 અને -1, તો k-6 ઇન્ટુ k-1 અને ઇક્વલ ટુ 0 અને ઇમ્પ્લાઇઝ તો k ઇક્વલ ટુ 6 અથવા k ઇક્વલ ટુ 1. પણ k ઇક્વલ ટુ 6 કે k ઇક્વલ ટુ 1 લેતા તો આ બંનેમાંથી કોઈ 0 થતું નથી, પણ ઉગમ બિંદુમાંથી પસાર થતી રેખા થાય તો આ માગેલ કિંમત થાય.